ઓસ્લો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમમાં કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર બ્રિજ ઓન ગાંધીધામ આદિપુર ટાગોર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ₹32 કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરીને લોકોને ભેટ આપવામાં આવી છે, ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે। તેમણે ઉમેર્યું હતું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે। આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીધામના વિકાસ માટે ₹1.25 કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું બ્યુટિફિકેશન કરવામાં આવશે। તેમણે આ પ્રસંગે ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતા ડ્રેનેજ લાઇન, નલ સે જલ યોજના, દરેક વોર્ડમાં થતા પેવર બ્લોકના વિકાસ કામો અને આગામી સમયમાં 300 કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની વિકાસ કામગીરી અંગે છણાવટ કરી હતી। આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે, ત્યારે નિર્માણ પામેલા ફ્લાયઓવર બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમજ સમય અને ઈંધણનો બચાવ થતા લોકોને ફાયદો થશે। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા, જિલ્લા પંચાયત સદસ્યોશ્રી, તાલુકા પંચાયત સદસ્યોશ્રી તેમજ અગ્રણીશ્રીઓ ધવલભાઈ આચાર્ય, પંકજભાઈ ઠક્કર, બાબુભાઈ ગજરિયા સહિતના પદ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સર્વપ્રથમ તો આપણે જે વર્ડ યુઝ કર્યો વિવાદો, એવું કંઈ છે જ નહીં। આજે સમગ્ર ગાંધીધામના નગરજનો માટે ખૂબ જ ઉત્સાહનો અવસર છે, આનંદનો અવસર છે। કેટલા સમયથી આ બ્રિજના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને ગાંધીધામની સુખ સુવિધામાં વધારો થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું। આજે આપણે જોઈ શકીએ છીએ ગાંધીધામ એ ઔદ્યોગિક નગરી છે અને ઔદ્યોગિક નગરી હોવાના કારણે કેટલાય લોકો અહીં અવરજવર કરતા હોય છે। લોકો પોતાની રોજગારી મેળવવા માટે ગાંધીધામ આવીને રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ શહેર નાનું હોવાથી પરંતુ વસ્તીની દ્રષ્ટિએ દર વર્ષે એમાં વસ્તી વધારો થતો જ રહે છે અને ગાડીઓની અવરજવર પણ વધતી રહે છે। એટલે આ સુખ સુવિધામાં વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું અને આ બ્રિજ, જેમ મેં પહેલા કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી એક લોડિંગ ટેસ્ટ કરવાનું હોય છે અને એ લોડિંગ ટેસ્ટ 11 જૂન એટલે આજથી 6 દિવસ પહેલાં જ એ પ્રમાણપત્ર આપણને મળ્યું છે અને જ્યાં સુધી આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણને સૌને ધ્યાન છે કે જ્યાં સુધી ક્લિયરિંગ સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બ્રિજ હોય કે બિલ્ડિંગ હોય કે કોઈ પણ કાર્ય હોય એ આપણે યુઝ નથી કરી શકતા। જ્યારે આ સર્ટિફિકેટ 11 તારીખે મળી ગયો એટલે આજે 17 તારીખે સર્વે નગરજનોના ઉપસ્થિતિમાં દરેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સર્વે સમાજ અલગ અલગ સંસ્થાઓ એમની ઉપસ્થિતિમાં ખૂબ ઉત્સાહ સાથે આજે આ બ્રિજને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।